સાહેબ બહુ વજન લાગે. સાહેબ આવી રીતે નો ખેંચા, ઢીંઢા ભાંગી ગયા. જો આરોપીઓ બોલી શકે ને તો આવું જ બોલે કે સાહેબ આવી રીતે નો કરે, આવી રીતે કોઈને ખેંચાય પડી જવાય યાર. અને લાગ્યું કેવું જોવા જોઈએ. તો પછી આ પોલીસ જવાનો કહેતા હશે તું ગમે એટલું કર ને તને માથે વી જાવ, હવે તને હલવા જ ન દો. પોલીસ કર્મચારીઓ આવું કરે એટલા માટે કારણ કે આ ભાઈ ગેંગ જ ખતરનાક હતી. આ દ્રશ્યો છે ને સુરતના ગોડાદરા વિસ્તારના છે. હવે આ ગેંગ જે ટ્રિપલ સવારીમાં 3 બાઇક નીકળ્યા ને, 1, 2 અને આ 3 ત્રણેયમાં ટ્રિપલ સવારી હતા, એટલે 9 જણા હતા. હવે આ ગેંગે જે કારસ્તાન કર્યું છે ને, એ કારસ્તાન સાંભળીને તમે ચોંકી જવાના. માત્ર 1000 રૂપિયા. 1000 રૂપિયામાં અત્યારે આવે શું? માત્ર 1000ની ઉઘરાણીમાં આ જે ગેંગ હતી ને, તેણે એક યુવકને કહી દીધું કે તું ક્યાં છો, અમે તને મારવા આવી છીએ. અને હથિયારો સાથે આ ગેંગ નીકળી ભાઈ. આ યુવકે છે ને સુરત પોલીસને જાણ કરી દીધી. ના ભાઈ, સુરત પોલીસ એટલે આપણી સિંઘમ હો ભાઈ. ગમે ત્યાંથી પાતાળમાંથી આરોપીને શોધી લાવે. અને આ વખતે તો સુરત પોલીસના સિંઘમોએ ભાઈ એવી રીતે બાજી પલટી નાખીને કે આ યુવક જે હતો ને, જે સોસાયટીમાં રહેતો હતો ને, જેને ધમકી મળી, ત્યાં પહેલેથી જ વોચ ગોઠવી દીધી. અને જેવી આ ગેંગ હથિયારો સાથે આવીને સુરત પોલીસના જવાનો હાવજની જેમ તેને પર તૂટી પડ્યા. પેલા તો આ ગેંગ પોલીસના જવાનોને જોઈને ભાગવાની કોશિશ કરવા લાગી. ત્યારે સુરત પોલીસના જવાનો એકને તો ભાઈ કાટલેથી પકડીને બાઇકમાંથી નીચે પછાડ્યો. ને જે બાઇક ચલાવતો હતો ને એ ઊંધે માથે પડ્યો. જ્યારે આ બીજા પોલીસ જવાન છે ને, એ તો આ જવાનની માથે ચડી ગયા અને એ બૂમ પાડતો થઈ ગયો હશે કે સાહેબ વજન લાગે, વજન લાગે. અને જે લોકો ભાગી ગયા ને, એને પણ સુરતના ચિત્તા જેવા જવાનોએ ભાઈ પકડી જ લીધા હો. અને આખો ગોડાદરા વિસ્તારમાં જાણે ફિલ્મી સીન કે શૂટિંગ ચાલતું હોય ને એવા સીન જોવા મળ્યા. આમ સુરત પોલીસે આ વખતે ક્રાઇમ થાય ને એ પહેલા જ આરોપીઓને દબોચી લીધા. ત્યારે સુરત પોલીસના જવાનોની સિંઘમ જેવી સ્ફૂર્તિને લઈને તમે શું કહેશો? કમેન્ટ કરીને જણાવો. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.